तो विद्यार्थी मित्रों, हूँ नीलम मिस्त्री अश्वमेघ विद्यालय किल्लापाटी ધોરણ 10 में चैप्टर नंबर 3 આપણે રિવિઝન જોઈએ છે। તો આપણે ચેપ્ટર નંબર 3 માં શીખી ગયેલા છે ધાતુ અને અધાતુ, બરાબર। તો આપણે એના જે ગુણધર્મ છે એનાથી શરૂઆત કરી હતી, બરાબર। તો એના જે ગુણધર્મ જોયા હતા એમાં આપણે કેટલાક અપવાદ પણ જોયા હતા, બરાબર। તો એના આધારે પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકાય કે ધાતુ તત્વ અને અધાતુ તત્વના અપવાદ લખો, બરાબર। અથવા તો તમને એવો પણ પ્રશ્ન પૂછી શકાય કે તત્વનું ફક્ત ભૌતિક ગુણધર્મના આધારે વર્ગીકરણ કરી શકાય નહીં, કારણ આપો, બરાબર। તેનું કારણ શું છે? તો એમાં રહેલા કેટલાક અપવાદ, બરાબર। તો આપણે જોઈએ પહેલાં ધાતુ તત્વોના અપવાદ। તો આપણે જે ગુણધર્મ શીખી ગયેલા છે એ ગુણધર્મ જો યાદ હોય તો એના આધારે તમને ધાતુ તત્વોમાં જે અપવાદ આવે છે એ અપવાદ તમને આવડશે, બરાબર। પહેલો ગુણધર્મ આપણે શું જોયો હતો કે તમામ જે ધાતુઓ હોય છે ઓરડાના તાપમાને કેવી હોય છે? ઘન હોય છે, બરાબર। પરંતુ એમાં જે અપવાદ છે એ શું છે? તો પારો એ પ્રવાહી છે, બરાબર। તો પહેલો જે અપવાદ છે એ છે કે ઓરડાના તાપમાને દરેક ધાતુ ઘન હોય છે, પરંતુ પારો એ પ્રવાહી છે, બરાબર। બીજો અપવાદ શું થશે? તો બીજો અપવાદ થશે કે સામાન્ય તાપમાને જે ધાતુ હોય છે એ ધાતુના જે ગલનબિંદુ હોય છે કેવા હોય છે? ઊંચા હોય છે, બરાબર। પરંતુ ગેલિયમ અને સીઝિયમ નામની જે ધાતુ છે, ગેલિયમ અને સીઝિયમ નામની જે ધાતુ છે એ ધાતુના જે ગલનબિંદુ છે કેવા છે? નીચા છે, બરાબર। પછી ત્રીજો અપવાદ થશે કે જે ધાતુઓ હોય છે એ ધાતુઓને આપણે છરી વડે કાપી શકતા નથી, બરાબર। પરંતુ આલ્કલી ધાતુ તરીકે કઈ ધાતુ આવશે? તો સોડિયમ, પોટેશિયમ જેવી જે આલ્કલી ધાતુ છે એ આલ્કલી ધાતુને આપણે છરી વડે કાપી શકીએ છીએ, બરાબર। તો આ થયા ધાતુના અપવાદ। ધાતુના અપવાદમાં 3 અપવાદ આવશે। એક તો પારો એ પ્રવાહી સ્વરૂપે હોય છે, ગેલિયમ અને સીઝિયમના જે ગલનબિંદુ છે એ ગલનબિંદુ કેવા હોય છે? નીચા હોય છે, અને સોડિયમ અને પોટેશિયમને છરી વડે કાપી શકાય છે, બરાબર। હવે આપણે જોઈએ અધાતુ તત્વોના અપવાદ। તો અધાતુ તત્વોમાં અપવાદ પહેલું શું આવશે? તો સામાન્ય રીતે જે અધાતુ તત્વો હોય છે અધાતુ તત્વો તમને ઘન સ્વરૂપે કે વાયુ સ્વરૂપે જોવા મળે છે, બરાબર। પરંતુ અહીંયા કેટલીક અધાતુ એવી પણ છે જે પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે, અને એ છે બ્રોમિન પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે, બરાબર। તો આ બ્રોમિન શું થશે? અધાતુ તત્વોના અપવાદ થશે। બીજો અપવાદ શું આવશે? તો સામાન્ય રીતે જે અધાતુ તત્વો હોય છે એ ચળકાટ ધરાવતી નથી, બરાબર। પરંતુ એમાં જે આયોડિન છે, આયોડિન અધાતુ એ ચળકાટ ધરાવે છે। ત્રીજો અપવાદ શું આવશે? તો ત્રીજો અપવાદ એ છે કે અધાતુ તત્વના જે ગલનબિંદુ હોય છે ગલનબિંદુ કેવો હોય છે? નીચા હોય છે, બરાબર। પરંતુ જે કાર્બનનું અપર રૂપ છે હીરો, બરાબર, તો હીરોનું જે ગલનબિંદુ છે એ ગલનબિંદુ કેવું હોય છે? ઊંચું હોય છે। અને ચોથો અપવાદ શું આવશે? તો અધાતુ તત્વો સામાન્ય રીતે વિદ્યુતના કેવા હોય છે? અવાહક હોય છે, બરાબર। વિદ્યુતનું વહન કરી શકતા નથી, પરંતુ કાર્બનનું અપર રૂપ જે છે ગ્રેફાઇટ એ વિદ્યુતનું શું કરી શકે છે? વહન કરી શકે છે, એટલે કે વિદ્યુતનું વાહક
છે, અથવા તો એવું તમે કહી શકો કે ગ્રેફાઇટ એ વિદ્યુતનો સુવાહક છે, વિદ્યુતનું વહન કરી શકે છે. ઓકે, નેક્સ્ટ બીજો પ્રશ્ન જોઈએ આપણે. નેક્સ્ટ હવે આપણે બીજું શીખી ગયા છે, ધાતુના રાસાયણિક ગુણધર્મો જોઈ ગયા છે આપણે, બરાબર. તો ધાતુના રાસાયણિક ગુણધર્મમાં આપણે શીખ્યા છે કે દરેક ધાતુ જો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે, એટલે કે હવાની હાજરીમાં સળગે, તો શું બનાવે છે? ઓક્સાઇડ બનાવે છે, બરાબર. તો એ ઓક્સાઇડના પ્રકાર આપણે શીખેલા છે, બરાબર. તો ઓક્સાઇડના પ્રકાર આપણે કેવી રીતે નક્કી કરી શકીએ? તો જે ઓક્સાઇડ પાણીમાં ઓગળે ને એસિડ બનાવે તેને શું કહેવામાં આવશે? એસિડિક ઓક્સાઇડ, બરાબર. એટલે ઓક્સાઇડ ધાતુ વત્તા ઓક્સિજન શું મળશે? ધાતુ ઓક્સાઇડ મળે છે. ઓકે, હવે આ જે ઓક્સાઇડ મળે છે એ ઓક્સાઇડ જો ઓક્સાઇડ પાણીમાં ઓગળીને એસિડ બનાવે તેને એસિડિક ઓક્સાઇડ કહેવાય. તો બેઝિક ઓક્સાઇડ કોને કહેવાશે? તો બેઝિક ઓક્સાઇડ કોને કહેવામાં આવશે? જો ઓક્સાઇડ પાણીમાં ઓગળીને બેઝ બનાવે તેને બેઝિક ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવશે, બરાબર. એટલે ઓક્સાઇડના અહીંયા આપણને પ્રકાર મળશે, એસિડિક ઓક્સાઇડ અને બેઝિક ઓક્સાઇડ, બરાબર. જો એસિડ બનાવે તો એસિડિક ઓક્સાઇડ અને બેઝ બનાવે તો બેઝિક ઓક્સાઇડ, બરાબર. ઉદાહરણ જોઈએ સમીકરણ દ્વારા. તો દાખલા તરીકે કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી CO2, બરાબર. આ ગેસ ગીવ્સ શું મળશે? H2CO3 aqueous. તારું નામ છે કાર્બોનિક એસિડ. એનું નામ શું છે? કાર્બોનિક એસિડ. પરીક્ષામાં તમને પૂછી શકાય H2CO3 નું નામ શું છે, ખાસ યાદ રાખવું. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે કાર્બન ડાયોક્સાઇડ છે એ શું છે? તો અધાતુ ઓક્સાઇડ છે, બરાબર. કાર્બન એ અધાતુ છે. ઓકે, એટલે અધાતુ ઓક્સાઇડ જો પાણીમાં ઓગળે તો શું બનાવે છે? એસિડ બનાવે છે, બરાબર. એટલે આપણે એવું કહી શકીએ કે અધાતુ તત્વો એ કેવા હોય છે? અધાતુ તત્વો એ એસિડિક હોય છે. ખ્યાલ આવ્યો બધાને? ઓકે, અને બેઝિક ઓક્સાઇડનું ઉદાહરણ જોઈએ તો Na2O સોલિડ, આ નામ સાથે થશે સોડિયમ ઓક્સાઇડ વત્તા પાણી ગીવ્સ શું મળશે આપણને? NaOH, બરાબર. સમીકરણ બેલેન્સ કરીએ તો અહીંયા 2 વડે ગુણવું પડશે aqueous, બરાબર. સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળશે, બરાબર. તો અહીંયા તમે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ એ શું છે? ધાતુ છે, બરાબર. એટલે ધાતુ તત્વોના જે ઓક્સાઇડ છે એ પાણીમાં ઓગળીને શું બનાવે છે? બેઝ બનાવે છે. એટલે ધાતુ તત્વો એ કેવા હોય છે? સ્વભાવે બેઝિક હોય છે. ખ્યાલ આવ્યો? તો અહીંયા પ્રશ્ન પૂછી શકાય કે એસિડિક ઓક્સાઇડ અને બેઝિક ઓક્સાઇડ સમજાવો, ઉદાહરણ આપો, બરાબર. તો આ રીતે પ્રશ્નો પૂછી શકાય. તો એસિડિક ઓક્સાઇડની વ્યાખ્યા લખવાની, ઉદાહરણ લખવાનું, અને એસિડિક ઓક્સાઇડ તરીકે કોણ હોય છે અહીંયા? તો અધાતુ તત્વો એ એસિડિક સ્વભાવ ધરાવતા હોય છે, બરાબર. એ જ રીતે બેઝિક ઓક્સાઇડની વ્યાખ્યા લખવાની, ઉદાહરણ લખવાનું, બરાબર. આ 2 માર્કમાં પ્રશ્ન પૂછી શકાય. આ સિવાય એસિડિક ઓક્સાઇડ અને બેઝિક ઓક્સાઇડ, બરાબર. જો એસિડ બનાવે તો એસિડિક ઓક્સાઇડ અને બેઝ બનાવે તો બેઝિક ઓક્સાઇડ, બરાબર. પરંતુ જો એસિડ અને બેઝ એમ બંને સાથે પ્રક્રિયા કરે અને ક્ષારને પાણી આપે તો તેવા ઓક્સાઇડને શું કહેવાય? તો એ પણ આપણે શીખેલા છે કે જો એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે અને ક્ષાર અને આપણને પાણી આપે તો એવા જે ઓક્સાઇડ હોય છે એને ઉભયગુણીય ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો પરીક્ષામાં તમને
આ પ્રશ્ન પણ ખાસ પૂછી શકાય કે ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું? ઉભયગુણી ઓક્સાઇડના 2 ઉદાહરણ આપી એસિડ અને બેઝ સાથેની પ્રક્રિયા લખો. ઓકે, તો અહીં આપણે ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું તો વ્યાખ્યા સમજી જ ગયા છે કે ધાતુના જે ઓક્સાઇડ એસિડ અને બેઝ સાથે લખીએ. ધાતુના જે ઓક્સાઇડ એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી આપે તે ઓક્સાઇડને ઉભયગુણી ઓક્સાઇડ કહે છે. બરાબર, જે ઓક્સાઇડ એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી આપે તેને શું કહેવાય? ઉભયગુણી ઓક્સાઇડ કહેવામાં આવે છે. બરાબર, અને ઉભયગુણી ઓક્સાઇડના 2 ઉદાહરણ છે. એક તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O3, એલ્યુમિનિયમ ઓક્સાઇડ, અને બીજું છે ઝિંક ઓક્સાઇડ ZnO. બરાબર, આ 2 ઉદાહરણ છે જે ઉભયગુણી ઓક્સાઇડ તરીકે વર્તે છે. બરાબર, એલ્યુમિનિયમ ઓક્સાઇડ એસિડ અને બેઝ સાથેની પ્રક્રિયા આપણે જોઈએ હવે. તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O3 પ્લસ HCl gives શું મળશે? તો AlCl3 પ્લસ H2O. બરાબર, હવે સમીકરણ સંતુલિત કરીએ તો અહીંયા જે ક્લોરીન છે એ 3 છે. બરાબર, અને અહીંયા 1 જ છે. એલ્યુમિનિયમ અહીંયા 2 છે, અહીંયા 1 જ છે. બરાબર, 2 વડે ગુણાકાર કરીએ તો એલ્યુમિનિયમ 2 થઈ ગયા. બરાબર, તો ક્લોરીન કેટલા થઈ ગયા? 6 થઈ ગયા. એટલે આ તરફ 6 વડે ગુણાકાર કરીએ તો હાઇડ્રોજન અહીંયા કેટલા થઈ ગયા? 6. અહીંયા કેટલા છે? 2. તો 3 દુ 6 કરીએ તો ઓક્સિજન 3 થઈ ગયા. અહીંયા ઓક્સિજન 3 સંતુલિત થઈ ગયું સમીકરણ. ઓકે, એ જ રીતે હવે એલ્યુમિનિયમ ઓક્સાઇડની આપણે બેઝ સાથે પ્રક્રિયા કરી Al2O3 પ્લસ NaOH gives શું મળશે અહીંયા આપણને? તો O2. બરાબર, આનું નામ છે સોડિયમ એલ્યુમિનેટ. તો આ પણ VSQમાં પૂછાય છે. સોડિયમ એલ્યુમિનેટનું અણુસૂત્ર જણાવો, અથવા તો તમને આ નામ અણુસૂત્ર આપી દેવામાં આવે અને એનું નામ પૂછવામાં આવે. બરાબર, તો આનું નામ શું છે? તો એનું નામ થશે સોડિયમ એલ્યુમિનેટ. સોડિયમ એલ્યુમિનેટ. ઓકે, વત્તા શું મળશે આપણને? પાણી મળશે. બરાબર, અહીંયા પણ સમીકરણ સંતુલિત કરીએ આપણે તો અહીંયા એલ્યુમિનિયમની સંખ્યા 2 છે, અહીંયા કેટલી છે? 1 જ છે. તો 2 વડે ગુણાકાર કરીએ તો સોડિયમની સંખ્યા પણ 2 થઈ જશે. તો અહીંયા 2 વડે ગુણાકાર કરીએ. હવે ઓક્સિજનની સંખ્યા કેટલી થશે? તો 2 દુ 4. બરાબર, અહીંયા ઓક્સિજનની સંખ્યા 3 ને 2 5. અહીંયા 2 દુ 4 ને 1 5 થઈ ગઈ. હાઇડ્રોજનની સંખ્યા અહીંયા 2 થઈ ગઈ, અહીંયા પણ 2 થઈ ગઈ. સમીકરણ સંતુલિત થઈ ગયું. બરાબર, તો આ રીતે તમને પરીક્ષામાં પૂછી શકાય. બરાબર, એટલે આ જે પ્રશ્ન છે એ પણ કેવો છે? IMP પ્રશ્ન છે. પ્રશ્ન ખાસ યાદ રાખજો. ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું? ઉદાહરણ આપી એસિડ અને બેઝ સાથેના સમીકરણ લખો. બરાબર, તો એમાં તમારે એની વ્યાખ્યા લખવાની, ના ઉદાહરણ આપવાના અને એસિડ અને બેઝ સાથેના તમારે સમીકરણ દર્શાવવાના. ઓકે, નેક્સ્ટ બીજો પ્રશ્ન જોઈએ હવે. નેક્સ્ટ બીજો ગુણધર્મ આપણે જોયો છે કે જો ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે, બરાબર, ધાતુ વત્તા એસિડ, તો આપણને શું મળે છે? આપણે શીખેલા છે. તો ધાતુનો ક્ષાર મળે છે વત્તા હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. બરાબર, આ વસ્તુ આપણે શીખેલા છે. બરાબર, કે ધાતુની જો એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ધાતુનો ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. ઉદાહરણ જોઈએ તો Mg સોલિડ પ્લસ H2SO4 એક્વિયસ એટલે કે સલ્ફ્યુરિક એસિડ gives શું મળશે? તો MgSO4 એક્વિયસ પ્લસ H2 ગેસ. બરાબર, મેગ્નેશિયમ સલ્ફેટ. બરાબર, આનું નામ છે મેગ્નેશિયમ
સલ્ફેટ. આ દરેકના નામ તમારે લખવાના રહેશે. હા, પરીક્ષામાં તમે જ્યારે પણ સમીકરણ લખો તો આ રીતે તમારે નામ જણાવવાના રહેશે. બરાબર, આ રીતે. ઓકે, તો અહીંયા પ્રશ્ન તમને એવો પૂછાય કે કઈ એવી દરેક જે ધાતુ છે દરેક ધાતુ નાઇટ્રિક એસિડ બધા જ એસિડ સાથે પ્રક્રિયા આપતી નથી. કેટલીક એવી ધાતુ પણ હોય છે જે નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરતી નથી. બરાબર, અહીંયા જે આપણે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે એ તમે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પણ પ્રક્રિયા કરો તો હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. બરાબર, પરંતુ કેટલીક એવી ધાતુ છે કે જે નાઇટ્રિક એસિડ એટલે કે HNO3, બરાબર, નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરતી નથી. બરાબર, તો એવું શા માટે, એવો તમને પ્રશ્ન પૂછી શકાય. બરાબર, તો એવી કઈ ધાતુ છે? તો એવી જે ધાતુ છે એ છે એલ્યુમિનિયમ અને ક્રોમિયમ. બરાબર, એલ્યુમિનિયમ અને ક્રોમિયમ જેવી જે ધાતુ છે એ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરતી નથી. કેમ? એનું કારણ શું છે? તો નાઇટ્રિક એસિડ એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. HNO3 એ શું છે? તો પ્રબળ ઓક્સિડેશન કરતા છે. બરાબર, અને પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી શું થાય છે? તો જે ઉત્પન્ન થતો H2 વાયુ હોય છે એ H2 વાયુનું એ પાણીમાં ઓક્સિડેશન કરી નાખે છે. બરાબર, જે H2 વાયુ ઉત્પન્ન થાય છે એનું ઓક્સિડેશન કરી નાખે છે. શેમાં? H2Oમાં. બરાબર, અને પોતે કોઈ પણ નાઇટ્રોજન ઓક્સાઇડમાં રિડક્શન પામે છે. બરાબર, એટલે એની જો આપણે પ્રક્રિયા જોવી હોય તેની પ્રક્રિયા ઓકે માટે એલ્યુમિનિયમ અને ક્રોમિયમ જેવી જે ધાતુઓ છે એ ક્રોમિયમ જેવી ધાતુઓ સાથે નાઇટ્રિક એસિડની પ્રક્રિયા કરવાથી આપણને હાઇડ્રોજન વાયુ મળતો નથી, કારણ કે નાઇટ્રિક એસિડ એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. બરાબર, તો અહીંયા તમને પરીક્ષામાં એક પ્રશ્ન એવો પણ પૂછી શકાય કે કોપર ધાતુ મંદ HCl સાથે પ્રક્રિયા કરતી નથી. શા માટે? બરાબર, હવે મોસ્ટ ઓફ દરેક જે ધાતુઓ હોય છે એ હાઇડ્રોક્લોરિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે, પરંતુ અહીંયા જે કોપર ધાતુ છે એ કોપર ધાતુ મંદ HCl સાથે પ્રક્રિયા કરતી નથી. ખાસ ધ્યાન રાખજો. બરાબર, તેનું કારણ એ છે કે કોપર ધાતુ છે એ ખૂબ જ ઓછી સક્રિય ધાતુ છે. બરાબર, અને તેથી તે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતી નથી. આથી તે H2 વાયુનું પરપોટા આપતું નથી અને તાપમાનમાં પણ કોઈપણ પ્રકારનો ફેરફાર થતો નથી. તો એનો આન્સર આવશે. ઓકે, નેક્સ્ટ બીજો પ્રશ્ન જોઈએ. ઓકે, બીજો પ્રશ્ન એવો પૂછી શકાય કે એક્વારેજિયા એટલે શું? તેમાં કઈ કઈ ધાતુઓ ઓગળી શકે? બરાબર, એક્વારેજિયા તો મેં તમને જ્યારે થિયરી ચલાવેલી ત્યારે મેં તમને બતાવેલું જ છે. બરાબર, કે એક્વારેજિયા શું છે? તો એક્વારેજિયા એ સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર HCl અને સાંદ્ર નાઇટ્રિક એસિડ HNO3, સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડનું કદથી પ્રમાણ. બરાબર, સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડનું કદથી પ્રમાણ કેટલું? 3:1. બરાબર, કદથી 3:1 પ્રમાણ ધરાવતા તાજા મિશ્રણને શું કહેવામાં આવશે? એક્વારેજિયા કહેવામાં આવે છે. બરાબર, અને જે એક્વારેજિયા હોય છે એક્વારેજિયામાં પ્રબળ ક્ષારીય ધુમાયમાન પ્રવાહી છે. બરાબર, આ જે એક્વારેજિયા પ્રવાહી છે કેવું છે? ખૂબ જ પ્રબળ છે, ક્ષારીય છે અને ધુમાયમાન પ્રવાહી છે. બરાબર, એટલે આ જે એક્વારેજિયા દ્રાવણ હોય છે એ એક્વારેજિયા દ્રાવણમાં સોના તેમજ પ્લેટિનમ જેવી ઉમદા ધાતુઓ પણ ઓગળી શકે છે. બરાબર, આપણે જોઈ ગયેલા છે કે સોનું, ચાંદી, પ્લેટિનમ જેવી જે ધાતુઓ છે કેવી છે? નિષ્ક્રિય ધાતુ છે. બરાબર, એટલે કોઈની પણ સાથે પ્રક્રિયા આપતી નથી, એટલે કે એસિડમાં પણ એ ઓગળતી નથી. બરાબર, પરંતુ આ જો એક્વારેજિયામાં સોનું, પ્લેટિનમ વગેરે મૂકવામાં આવે તો એ પણ શું થાય છે? ઓગળી જાય છે.
ઓકે, નેક્સ્ટ હવે બીજો પ્રશ્ન જોઈએ આપણે. બીજો પ્રશ્ન તમને એવો પૂછી શકાય કે વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? Fe અને Cu પૈકી કઈ ધાતુ વધુ પ્રતિક્રિયાત્મક છે? પ્રતિક્રિયાત્મક એટલે કે સક્રિય છે, બરાબર, અને શા માટે? બરાબર, તો વિસ્થાપન પ્રક્રિયા એટલે શું એ આપણે ચેપ્ટર 1માં પણ શીખી ગયેલા છે. એની વ્યાખ્યા શું થશે? તો જે પ્રક્રિયામાં વધુ સક્રિય ધાતુ તેનાથી ઓછી સક્રિય ધાતુને તેના સંયોજનના દ્રાવણમાંથી કે પીગળેલા સ્વરૂપમાંથી વિસ્થાપિત કરે તો તેને આપણે શું કહીશું? વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે, બરાબર. અને એમાં Cu અને Fe પૈકી જો વધુ પ્રતિક્રિયાત્મકતા એટલે કે વધુ સક્રિય ધાતુ હોય તો એ કઈ છે? તો Fe એટલે કે આયન એ Cu કરતાં વધુ સક્રિય ધાતુ છે, કારણ કે Cu કરતાં Fe એ કેવી છે? વધારે સક્રિય છે. ઓકે, હવે બીજો પ્રશ્ન જોઈએ તો પરીક્ષામાં તમને એવું પૂછી શકાય, સમીકરણ લખો વરાળ સાથે લોખંડ. બરાબર, સમીકરણ પણ પૂછાય છે પરીક્ષામાં, બરાબર. તો તમને પૂછવામાં આવે કે વરાળ સાથે લોખંડ, તો વરાળ સાથે લોખંડ સમીકરણ જ લખવાનું છે. વરાળ એટલે શું આવશે? તો વરાળ એટલે પાણીની વરાળ આવે, બરાબર. પાણીની વરાળને આપણે H2 ગેસ વડે દર્શાવીએ, H2O, બરાબર. એની સાથે શું? લોખંડ એટલે કે આયન Fe, ઓકે, સોલિડ. તો આ થઈ ગયું Fe પ્લસ H2O ગેસ, બરાબર. તો એની સાથે પ્રક્રિયા થાય તો આપણને શું મળશે? તો એની સાથે પ્રક્રિયા થઈ તો આપણને મળશે Fe3O4 સોલિડ પ્લસ H2 ગેસ, બરાબર. સમીકરણ સંતુલિત કરવા પડશે. ઓકે, અહીંયા Fe 3 છે, અહીંયા કેટલા છે? 1 જ છે. તો અહીંયા આપણે 3 વડે ગુણાકાર કરી દઈએ, બરાબર. હવે ઓક્સિજન અહીંયા 4 છે, અહીંયા કેટલા છે? 1 જ છે. તો ઓક્સિજનને અહીંયા આપણે 4 વડે ગુણાકાર કરશું તો હાઇડ્રોજનની સંખ્યા 4 દુ 8 થઈ જશે. અહીંયા 2 છે તો અહીંયા આપણે કરશું 4 વડે ગુણાકાર તો 4 દુ 8 થઈ જશે. ઓકે, તો આ રીતે આપણે સમીકરણ સંતુલિત કરીએ. બીજું સમીકરણ એવું પૂછાય તમને કે પાણી સાથે કેલ્શિયમ અને પોટેશિયમ, પાણી સાથે કેલ્શિયમ અને પોટેશિયમ. ઓકે, આ પણ સમીકરણ જ લખવાનું છે. પાણી એટલે H2O વત્તા કેલ્શિયમ એટલે Ca, બરાબર. અને પોટેશિયમ તો પાણી એટલે H2O વત્તા પોટેશિયમ એટલે K, બરાબર. શું મળશે આપણને? તો કેલ્શિયમ સાથે પાણીની પ્રક્રિયા કરવામાં આવે તો આપણને મળશે CaOH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે વત્તા H2 ગેસ મળશે. અને પોટેશિયમ સાથે પ્રક્રિયા કરવામાં આવશે તો KOH એક્વિયસ પ્લસ H2 ગેસ, બરાબર. સમીકરણ સંતુલિત કરીએ તો અહીંયા કેલ્શિયમની સંખ્યા 1 છે, અહીંયા પણ 1 છે. હાઇડ્રોજનની સંખ્યા અહીંયા 2 ને 2 4, અહીંયા હાઇડ્રોજનની સંખ્યા 2 જ છે. ઓક્સિજનની સંખ્યા અહીંયા 1 છે, અહીંયા 2 છે. તો અહીં આપણે શું કરીએ? તો અહીંયા 2 વડે ગુણાકાર કરીએ તો હાઇડ્રોજનની સંખ્યા 4 થઈ ગઈ અને ઓક્સિજનની સંખ્યા 2 થઈ ગઈ. તો સમીકરણ સંતુલિત થઈ ગયું. ઓકે, નેક્સ્ટ અહીંયા જોઈએ તો પોટેશિયમની સંખ્યા 1 છે, અહીંયા પણ 1. હાઇડ્રોજનની સંખ્યા 1 અને 2 3, અહીંયા કેટલી છે? 2 છે. તો શું કરીએ આપણે? તો અહીંયા આપણે ઓક્સિજનની સંખ્યા જોઈએ તો ઓક્સિજનની સંખ્યા પણ સરખી છે. તો આપણે હાઇડ્રોજનની સંખ્યા સરખી કરવા માટે અહીંયા KOH ને 2 વડે ગુણાકાર કરીશું તો હાઇડ્રોજનની સંખ્યા 2 અને 2 4. તો અહીંયા 2 વડે ગુણાકાર કરશું તો 4 હાઇડ્રોજન થઈ ગયા, બરાબર. તો ઓક્સિજનની સંખ્યા અહીંયા 2 થઈ ગઈ, અહીંયા પણ 2 થઈ ગઈ. અહીંયા પોટેશિયમને 2 વડે ગુણાકાર કરવો પડશે. તો આ રીતે આપણે સમીકરણ સંતુલિત કરી શકીએ છીએ, બરાબર. તો આ રીતે પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે. સમીકરણ લખો, તમને આ રીતે શાબ્દિક વર્ણન આપી દેવામાં આવે છે અને તમારે એના આધારે સમીકરણ લખવાના હોય છે, બરાબર. નેક્સ્ટ હવે આપણે બીજો સવાલ જોઈએ. તો હવે તમને પરીક્ષામાં એવો સવાલ પૂછાય કે
તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે આયનીય સંયોજનો અથવા તો વિદ્યુત સંયોજક સંયોજનો એટલે શું? ઉદાહરણ આપી સમજાવો, અથવા તો સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ સમજાવો. બરાબર, તો તમારે એમાં ધાતુ જે સોડિયમ ક્લોરાઇડ હોય છે તો એમાં તમારે સોડિયમ અને ક્લોરિનની પહેલાં તો તમારે શું જાણવી પડે? અષ્ટક રચના જાણવી પડે. બરાબર, પહેલાં તો તમને આયનીય સંયોજનો એટલે શું એવું પૂછેલું છે. બરાબર, તો સોડિયમ અને ક્લોરિન એકબીજા સાથે સંયોજાય તો એ આયનીય બંધથી સંયોજાય છે. બરાબર, એટલે એના દ્વારા આપણને જે સંયોજન મળે છે એને આપણે શું કહીએ છીએ? આયનીય સંયોજન કહીએ છીએ. તો એની વ્યાખ્યા પહેલાં લખવાની રહેશે. બરાબર, ત્યારબાદ સોડિયમનો પરમાણુ ક્રમાંક, સોડિયમની બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન, સોડિયમ પરમાણુની એમ કક્ષામાં જે એક ઇલેક્ટ્રોન ગુમાવીને સોડિયમ ધન આયન બને છે એની ચર્ચા થવી જોઈએ. બરાબર, અને ત્યારબાદ એ ઇલેક્ટ્રોન ગુમાવીને કોના જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે? તો એ નિયોન જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે એ ચર્ચા થવી જોઈએ. એ જ રીતે ક્લોરિન માટે પણ ક્લોરિનનો પરમાણુ ક્રમાંક, એની બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, એ બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન જે સંખ્યા રહેલી છે એના આધારે ક્લોરિન ઇલેક્ટ્રોન મેળવશે કે ગુમાવે એના આધારે ધન આયન બનશે કે ઋણ આયન એની ચર્ચા થશે. ઓકે, ત્યારબાદ એ કોના જેવી ઇલેક્ટ્રોન મેળવે છે? એની બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે એટલે 1 ઇલેક્ટ્રોન મેળવે છે અને ઉમદા વાયુ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. તો કયો ઉમદો વાયુ? તો એ આવશે આર્ગોન. બરાબર, ત્યારબાદ સોડિયમ અને ક્લોરાઇડ, સોડિયમ ધન આયન તરીકે અને ક્લોરિન જે છે ઋણ આયન તરીકે હોવાથી શું થશે? એકબીજા પ્રત્યે આકર્ષણ ધરાવે છે. બરાબર, અને એના કારણે સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી જકડાઈ જાય છે અને શું બનાવે છે? NaCl બનાવે છે. બરાબર, તો આ રીતે તમે આખી સમીકરણ સહિત પ્રક્રિયા તમે દર્શાવી શકો છો. બરાબર, તો આખું આ રીતે આયનીય સંયોજનની વ્યાખ્યા, પછી સોડિયમ પરમાણુ, સોડિયમમાંથી સોડિયમ ધન આયન કેવી રીતે બને એની ચર્ચા, ક્લોરિનમાંથી ક્લોરિન ઋણ આયન કેવી રીતે બને એની ચર્ચા, અને ત્યારબાદ સોડિયમનો ધન આયન અને ક્લોરિનનો ઋણ આયન એકબીજા સાથે કેવી રીતે સંયોજાય એની ચર્ચા આખા પ્રશ્નમાં થવી જોઈએ. બરાબર, એ જ રીતે સોડિયમ ક્લોરાઇડનું જે રીતે નિર્માણ પૂછાય છે તમને, એ જ રીતે મેગ્નેશિયમ ક્લોરાઇડનું નિર્માણ પણ પૂછી શકાય છે. બરાબર, તો એમાં પણ જે રીતે સોડિયમ અને ક્લોરિનનું આપણે સમજાવ્યું અને ત્યારબાદ સોડિયમ ક્લોરાઇડ કેવી રીતે બને એ લખવાનું હોય છે. એ જ પ્રમાણે અહીંયા આપણે મેગ્નેશિયમ અને ક્લોરિન, મેગ્નેશિયમ ધન આયન કેવી રીતે બને, ક્લોરિન ઋણ આયન કેવી રીતે બને, અને ત્યારબાદ એ બંને વચ્ચેનું જે સંયોજન થાય છે એ કેવી રીતે બને છે એ આપણે સમજાવવાનું રહે છે. ઓકે, નેક્સ્ટ બીજી થિયરી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.